કાને શબ્દ પડે ને અરે કે હવે તમારે તમારી દીકરીની વિદાય આપવાની છે. યહો સાહેબ આ જગતનો એક બાપ મને એવો બતાવો કે જે રડ્યો ન હોય. અરે કારણ કે દીકરીની વિદાય બહુ વસમી હોય છે અરે અને સૌથી વધારેમાં વધારે જો કોઈને દુઃખ થતું હોય તો એનો બાપ છે, પિતા છે. અરે કારણ કે દીકરી જ્યારે ઘરમાં મોટી થાય ને અરે પછી પિતાજીનું ધ્યાન દીકરી રાખતી હોય. અરે એ પિતા ધંધે નોકરીએ જાય, ખેતરે જાય ને ઘેર આવે અરે એટલે રસોડામાંથી ગ્લાસ લઈ અરે અને પેલી દીકરી આવે. યહો લો પપ્પા પાણી પીવો, અરે લ્યો પપ્પા તમે જમી લ્યો. અરે કારણ કે દીકરી પોતાના પિતાજીનું ધ્યાન રાખતી હોય. અરે અને એ દીકરી બધાને મળતી મળતી જતી હોય અને ત્યારે પિતાજી 3 દિવસથી મંડપમાં બેઠો હોય પણ જ્યારે વિદાયનો સમય હોય ને ત્યારે દૂર જઈને ઊભો હોય. કારણ કે હવે બધું જ મારાથી જોવાશે પણ મારી દીકરીની વિદાય હું નહીં જોઈ શકું. બાપ મારી દીકરીની વિદાય હવે હું નહીં જોઈ શકું. અને એ વખતે એ દીકરી બધાને મળતી મળતી જતી હોય. અરે અને છેલ્લે જતા જતા દીકરી અને બાપની નજર સામ સામે મળે છે. અરે અને ત્યારે એ બાપ અને દીકરી મળે છે ને ત્યારે કવિ દાદની રચના મને યાદ આવે. અરે કઈ વાતાવરણ કેવું સર્જાયું. અરે કઈ બાળકની જેમ ઈ બાપ પોતાની દીકરીની સામે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. અરછબ તો નહીં એનું પગ ધરતી પર દીકરી પગ કાંથંભી ગયો ડુંગરા જેવો એને માડ કરી ઉડ્યો કાળ જાકે લુકડકો મારો હવે ગાંઠથી છૂટી ये बांधती नहीं यम बोलड़ो बेनी आजे छूटी गयो बांधती नहीं यम बोलड़ो દીકરી ભલે છૂટી ગયો રાહુ બની ઘોઘટડો મારા એ ચાંદને ગડી ગયો પ્રાણ જાકે મારો હવે ગાંઠથી છૂટી ગયો. અને આજ બાપ દીકરીને કહે છે કે બેટા તું અહીંથી જતી રહીશ ને અરે મને તારું બાળપણ યાદ આવે છે કે તું જ્યારે નાની હતી ત્યારે આંબલિયાની ડાળ એ તું અહીંથી નીકળી જઈશ આ તળાવની પાર આ આંબલિયાની ડાળ તને યાદ કરશે બેટે. આવી રોડી આંબલિયાની ડાળ સરોવરની પાડ મૂકીને ચાલ્યા સાસરે રે માણાના. દાદા